નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને હવે જન્માષ્ટમી નિમિત્તે નવા નિયમ લાગુ થશે। આ નવા નિયમ કયા છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને આ હવે રેશન કાર્ડ ધારકોને 7 વસ્તુ અનાજ જે છે તે મફત આપવામાં આવશે। આ 7 વસ્તુ અનાજ જે છે મફત આપવામાં આવશે, તે કયું આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય। તો વિડીયો ચાલુ કરીએ। આપણે વાત કરીએ તો જન આધારથી 2026માં મળવાપાત્ર જથ્થો। અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ આપણે તો કેટલો અંત્યોદય કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવશે, તો આપણે વાત કરીએ તો ઘઉંની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને 5 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે। એટલે કે અંત્યોદય કાર્ડ ધારકો જે છે તેને વ્યક્તિ દીઠ 5 કિલો આપવામાં આવશે અને તે વિના મૂલ્યે ચૂકવવાનું રહેશે। ચોખાની વાત કરીએ તો ચોખા જે છે તે 5 કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને વિના મૂલ્યે પણ ચૂકવવાના રહેશે। આગળ બાજરીની વાત કરીએ તો હવે જન્માષ્ટમી નિમિત્તે અંત્યોદય કાર્ડ ધારકોને 5 કિલો જે છે તે બાજરી પણ આપવામાં આવશે અને તે વિના મૂલ્યે ચૂકવવાને રહેશે। આગળ ખાંડની આપણે વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકોને તો 1 કિલો ખાંડ આપવામાં આવશે, પ્લસ વધારાની 1 કિલો પણ તહેવાર નિમિત્તે આપવામાં આવશે ખાંડ, એટલે કે ટોટલ 2 કિલો ખાંડ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 15 રૂપિયા રહેશે ગ્રાહકને। આગળ આપણે વાત કરીએ તો તુવેર દાળની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ તુવેર દાળ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 40 રૂપિયા ગ્રાહકને રહેશે। આખા ચણાની વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો કાર્ડ દીઠ ચણા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 30 રૂપિયા ગ્રાહકને રહેશે। ખાદ્ય સિંગતેલની વાત કરીએ તો 1 લીટર સિંગતેલ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 100 રૂપિયા ગ્રાહકને રહેશે। આગળ મીઠાની વાત કરીએ તો મીઠું 1 કિલો આપવામાં આવશે કાર્ડ દીઠ અને 1 રૂપિયો એને ચૂકવવાનો રહેશે। આ તો અંત્યોદય કાર્ડ ધારકોને। હવે આપણે વાત કરીએ બીપીએલ કાર્ડ ધારકોને, એપીએલ કાર્ડ ધારકોની વાત કરીએ તો પહેલું જે છે તે ઘઉંની વાત કરીએ તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો 2 કિલો વ્યક્તિ દીઠ ઘઉં આપવામાં આવશે, વિનામૂલ્યે ચૂકવવાના રહેશે। એટલે તમારે જે કાર્ડ ધારકો જે છે તે 2 કિલો ઘઉં આપવામાં આવશે કાર્ડ વ્યક્તિ દીઠ, અને જો વધારે તમારે નામ હોય તો વધારે ઘઉં પણ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે। આગળ ચોખાની વાત કરીએ આપણે તો ચોખા જે છે તે વ્યક્તિ દીઠ છે તે પણ 2 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે ગ્રાહકને। આપણે ત્રીજું વાત કરીએ તો બાજરીની વાત કરીએ તો બાજરી જે છે તે 1 કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે। બાજરી જે છે તે પણ વ્યક્તિ દીઠ 1 કિલો આપવામાં આવશે, તેની ભરવાપાત્ર રકમ ₹0 રહેશે। આગળ આપણે ખાંડની વાત કરીએ તો ખાંડ ઓનલી ફોર બીપીએલ કાર્ડ ધારકોને જ આપવામાં આવશે। 300 ને જે છે તે 65 ગ્રામ આપવામાં વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને વધારાની 1 કિલો જે છે તે તહેવાર નિમિત્તે પણ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ગ્રાહકને ₹22 રહેશે। આગળ તુવેર દાળની વાત કરીએ તો 1 કિલો કાર્ડ દીઠ તુવેર દાળ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹40 રહેશે। આખા ચણાની વાત કરીએ તો 1 કિલો કાર્ડ દીઠ ચણા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ ₹30 ગ્રાહકને રહેશે। આગળ ખાદ્ય સિંગતેલની વાત કરીએ આપણે તો 1 લીટર ખાદ્ય સિંગતેલ આપવામાં આવશે કાર્ડ દીઠ અને તેના ભરવાપાત્ર રકમ ₹100 રહેશે ગ્રાહકને। આગળ મીઠાની વાત કરીએ આપણે તો મીઠું પણ 1 કિલો આપવામાં આવશે કાર્ડ દીઠ અને તેને ભરવાપાત્ર રકમ ₹1 રહેશે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।